પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આવેલ શ્રી એન.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એનએસએસ વિભાગ દ્વારા વર્તમાન સમયમાં યુવાનની ભૂમિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ ત્રિવેદીએ વર્તમાન સમયમાં દિશાહીન થયેલ યુવાનોને દિશા દર્શન કરાવતી વાતો કરી હતી. તો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભરતજી ઠાકોરે વર્તમાન પરિસ્થિતિમાં યુવાનની ભૂમિકા શું હોઈ શકે તે વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો બીજા વક્તા તરીકે હર્ષદભાઈ પરમારે યુવાનોને દેશ, દાજ અને રાષ્ટ્ર સર્વોપરી વિશે વાતો કરી હતી. તો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રાજેશ રબારી તથા આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર હિતેશદાન ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રાજુ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.